નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનો 2025-26નો જે નવો ભાગ છે તે ભાગ 1 આવી ચૂક્યો છે અને આ ભાગ 1ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના જે વિડીયો અને પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયોની અંદર આપણે ચાલો યાદ કરીએ જે આપણને આપેલું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો ચાલો યાદ કરીએ। એમાં પ્રશ્ન નંબર 1, નીચે 1 થી 50 સુધીની સંખ્યા વાંચો। અહીંયા તમે જોઈ શકો છો 1 થી 50 સુધીની સંખ્યાઓ આપેલી છે। ત્યાર પછી આપેલા કોઠામાં 1 થી 50 સુધીની સંખ્યાઓ લખો। તો જો 1, 2, 3, 4, 5, 6 થી શરૂ કરી અને 50 સુધીની સંખ્યાઓ આપણે દર્શાવેલી છે। ત્યાર પછી છે વચ્ચેની સંખ્યાઓ લખો। તો 4 અને 6ની વચ્ચે 5, ત્યાર પછી બાજુમાં છે 12 અને 14ની વચ્ચે 13, 17 અને 19ની વચ્ચે 18, 22 અને 24ની વચ્ચે છે 23, 28 અને 30ની વચ્ચે 29, 36 અને 38ની વચ્ચે આવશે 37, 42 અને 44ની વચ્ચે 43, 45 અને 47ની વચ્ચે 46 અને 48 અને 50ની વચ્ચે 49। ત્યાર પછી કહ્યું છે કે તરત પહેલાંની સંખ્યા લખો। તો 15ની પહેલાં આવશે 13 અને 14, 23ની પહેલાં આવશે 21 અને 22, 30ની પહેલાં આવશે 28 અને 29, 36ની પહેલાં આવશે 34 અને 35, 41ની પહેલાં આવશે 39 અને 40, 49ની પહેલાં આવશે 47 અને 48। ત્યાર પછી છે તરત પછીની સંખ્યા। તો 11 પછી આવશે 12 અને 13, 20 પછી 21 અને 22, 27 પછી 28 અને 29, 32 પછી 33 અને 34, 38 પછી 39 અને 40, 46 પછી 47 અને 48। ત્યાર પછી છે માંગ્યા મુજબ જવાબ આપો। એમાં 18 મણકા છે તો એમાં 10ની માળા 1 અને 8 છૂટા મણકા। 23 હોય તો એમાં 2 10-10ની માળા થશે ને 3 છૂટા થશે। 36 મણકા છે તો એની અંદર 3 10-10ની માળા થશે અને 6 છૂટા થશે। 29 મણકા છે તો એમાં 2 10-10ની માળા થશે અને 9 છૂટા થશે। 47 છે તો એમાં 4 10-10ની માળા થશે અને 7 છૂટા થશે। 45 છે તો એમાં 4 10-10ની માળા થશે અને 5 છૂટા થશે। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2025-26ની, તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષાની તૈયારી માટે મિત્રો તમને ખૂબ જ ઉપયોગી થશે। આ ઉપરાંત વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર। એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે જરૂરથી આ જે દરેક સોલ્યુશન છે તેનો પણ અભ્યાસ કરી શકો છો। ત્યાર પછી છે 10-10ના જૂથ બનાવો તથા એકમ અને દશકને ઓળખો। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે મહાવરો આપણને આપવામાં આવેલો છે। તો અહીંયા તમે જોશો તો 10 એકમ, કુલ સંખ્યા 15 છે, એમાંથી દશકનું 1 બનશે અને બાકીના જે 5 છે તે અલગ થશે, એટલે 1 દશક અને 5 એકમ। ત્યાર પછી તમે અહીંયા જોશો તો 31ની સંખ્યા છે તો એમાં 10-10ના 3 જૂથ બનશે એટલે 3 દશક અને 1 છૂટું રહેશે એટલે એકમ 1। ત્યાર પછી છે ત્રીજું, તો અહીંયા તમે જોશો તો 10-10ના 3 જૂથ બનશે એટલે દશક 3 અને 9 અલગથી રહેશે એટલે એકમ 9। ત્યાર પછી ચોથું, અહીંયા તમે જોશો તો 10-10ના 4 જૂથ બનશે અને 7 અલગથી રહેશે એટલે 4 દશક અને 7 એકમ। ત્યાર પછી છે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો। તો અહીંયા 16, 12, 14, 13 અને 19, તો અહીંયા 12, 13, 14, 16 અને 19, 35, 32, 38, 36 અને 39, તો એમાં ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં નાની સંખ્યા આવશે એટલે 32, ત્યાર પછી 35, ત્યાર પછી 36, ત્યાર પછી 38 અને ત્યાર પછી 39। એવી જ રીતે છે 42, 49, 45, 47 અને 43, તો સૌથી નાની સંખ્યા પહેલાં 42, ત્યાર પછી 43, ત્યાર પછી 45, ત્યાર પછી 47 અને ત્યાર પછી 49। ત્યાર પછી કહ્યું છે કે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં લખો। તો સૌથી પહેલાં મોટી સંખ્યા છે 20, એના કરતાં નાની 19, એની કરતાં નાની 17, એની કરતાં નાની 15, એની કરતાં નાની 13। ત્યાર પછી છે 32, 22, 27, 34 અને 24, તો એમાં સૌથી નાની સંખ્યા 34, એના સૌથી મોટી સંખ્યા 34, એના કરતાં નાની 32, એની કરતાં નાની 27, એની કરતાં નાની 24, એની કરતાં નાની 22। ત્યાર પછી છે 37, 50, 40, 48 અને 38, એમાં સૌથી મોટી છે 50, એની કરતાં નાની 47, એના કરતાં નાની 40, એના કરતાં નાની 38 અને એના કરતાં નાની 37। ત્યાર પછી છે નીચે 51 થી 100 સુધીની સંખ્યાઓ આપણને આપેલી છે, તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને સમજવાની છે। ત્યાર પછી અહીંયા જે કોઠામાં 51 થી 100 સુધીની સંખ્યાઓ આપેલી છે તે આપણે લખવાની છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે બ્લુ અક્ષરોથી આપણે 51 થી 100 સુધીની સંખ્યાઓ લખી છે।
ત્યાર પછી છે વચ્ચેની સંખ્યા, તો 53 અને 55ની વચ્ચે 54 આવશે, 61 અને 63ની વચ્ચે 62, 77 અને 79ની વચ્ચે 78, 84 અને 86ની વચ્ચે 85, 89 અને 91ની વચ્ચે 90, 96 અને 98ની વચ્ચે 97. ત્યાર પછી છે તરત પહેલાં અને તરત પછીની સંખ્યા, તો અહીંયા તમે જોશો 54, 55, 56. હવે 60ની પહેલાં 59 ને પછી 61, 89ની પહેલાં 88 ને પછી 90, 80ની પહેલાં 79 ને પછી 81, 76ની પહેલાં 75 ને પછી 77, 98ની પહેલાં 97 અને પછી 99, 67ની પહેલાં 66 અને પછી 68, 52ની પહેલાં 51 અને પછી 53, 93ની પહેલાં 92 અને પછી 94. ત્યાર પછી છે નીચે મુજબની સંખ્યાઓની પેટર્ન પૂર્ણ કરો. 53, 54, 55, 56, 57, 58, 59 ને 60, 36, 37, 38, 39, 40, 41 ને 42, 67, 68, 69, 70, 71, 72 ને 73, 5, 10, 15, 20, 25, 30, 35 ને 40, 10, 20, 30, 40, 50, 60 અને 70. ત્યાર પછી છે કે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા સૌથી મોટી સંખ્યા છે, ચડતા ક્રમમાં ગોઠવવાની છે, એટલે પહેલાં સૌથી નાની સંખ્યા લેવી પડશે. તો સૌથી નાની સંખ્યા છે 52, ત્યાર પછી એની કરતાં મોટી 54, એની કરતાં મોટી 56, એની કરતાં મોટી 57, એની કરતાં મોટી 58. ત્યાર પછી છે બીજું 65, 70, 67, 61 અને 63. અહીંયા સૌથી નાની છે 61, એના કરતાં મોટી 63, એના કરતાં મોટી 65, એના કરતાં મોટી 67 અને એના કરતાં મોટી 70. એવી રીતે ત્રીજી સંખ્યા છે 79, 72, 78, 75 અને 73. તો એમાં સૌથી નાની સંખ્યા 72, એના કરતાં મોટી 73, એના કરતાં મોટી 75, એના કરતાં મોટી 78 અને એના કરતાં મોટી 79. ત્યાર પછી છે કે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો જો 92, 99, 97, 95 અને 91 આપણને આપ્યા છે. તો સૌથી મોટી સંખ્યા છે 99, એના કરતાં નાની 97, એના કરતાં નાની 95, એના કરતાં નાની 92 અને એના કરતાં નાની 91. ત્યાર પછી છે 85, 89, 83, 87 અને 84. તો સૌથી મોટી 89, એના કરતાં નાની 87, એના કરતાં નાની 85, એના કરતાં નાની 84 અને એના કરતાં નાની 83. ત્યાર પછી છે 96, 87, 65, 90 અને 81. તો સૌથી મોટી 96, એના કરતાં નાની 90, એના કરતાં નાની 87, એના કરતાં નાનું 81 અને એના કરતાં નાની 65. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, પ્રયોગ પોથી છે, ભૂગોળ પોથી છે, અંગ્રેજી ગ્રામર છે, યુનિટ ટેસ્ટ છે, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF મિત્રો તમને મળી જશે. વોટ્સઅપ પર પણ તમે PDF અને PPT મેળવી શકો છો. વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટેનો નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી સોલ્યુશનની PDF મેળવી શકો છો. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF અથવા તો PPT મેળવી શકો છો. ત્યાર પછી છે જુઓ અને સમજો. હવે જો અહીંયા તમે જોશો તો આપણને કુલ 5 જે છે તે બાંધામાં આપેલા છે અને 5 છૂટા આપેલા છે. તો 5 દશક અને 5 એકમ એટલે 55. ત્યાર પછી બાજુમાં તમે જોશો તો અહીંયા 6 બાંધામાં છે અને 3 છૂટા છે, છૂટી દિવાસળી છે, એટલે 6 દશક અને 3 એકમ એટલે 63 થઈ ગયા. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા 7 બાંધામાં છે એટલે 7 દશક, 2 દિવાસળી છૂટી છે એટલે 2 એકમ, તો 72 થઈ ગયા. એવી જ રીતે અહીંયા 8 બાંધા છે અને 7 એકમ છૂટા છે, તો 8 દશક અને 7 એકમ એટલે 87. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા 6 બાંધા છે અને 7 એકમ છૂટા છે, તો 6 દશક અને 7 એકમ એટલે 67. અહીંયા જોશો તો 9 દશક છે અને 3 એકમ છે એટલે કે 93. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો 5 દશક છે અને 9 એકમ છે એટલે 59. ત્યાર પછી આગળ જોઈએ તો 7 દશક અને 6 એકમ એટલે કે 76. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો 9 દશક અને 4 એકમ એટલે 94. ત્યાર પછી આગળ જોઈએ તો 8 દશક અને 3 એકમ એટલે કે 83. ત્યાર પછી છે નમૂના મુજબ લખો. 57, તો એમાં 5, 10 અને 7 એટલે કે 50 + 7. 64 એટલે 6, 10 અને 4 એટલે કે 60 + 4. 76 તો 7, 10 અને 6 એટલે કે 70 + 6. 98 તો 9, 10 અને 8 એટલે 90 + 8. 85 તો 8, 10 અને 5 એટલે કે 80 + 5. ત્યાર પછી છે 97 તો 9, 10 અને 7 એટલે કે 90 + 7. હવે અહીંયા 80 + 8 આપણને આપ્યા છે, તો 8, 10 અને 8 થશે અને 88 જવાબ થશે. એવી રીતે 70 + 3 છે, તો અહીંયા 7, 10 અને 3 એટલે કે 73. ત્યાર પછી છે 79, તો 7, 10 અને 9 એટલે 70 + 9. ત્યાર પછી 90 + 2, તો અહીંયા આવશે જવાબ 9, 10 અને 2 અને અહીંયા જવાબ આવશે 92. ત્યાર પછી 94 આપ્યા છે, તો અહીંયા થશે 9, 10 અને 4 તેમજ 90 + 4. ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો. એમાં 16 એટલે 1 દશક અને 6 એકમ.
23 એટલે તો કે 2 દશક અને 3 એકમ, 19 એટલે 1 દશક અને 9 એકમ, 87 એટલે 8 દશક અને 7 એકમ, 56 એટલે 5 દશક અને 6 એકમ. પછી ખાલી જગ્યા એટલે 2 દશક અને 9 એકમ તો કે 29, 6 દશક અને 4 એકમ એટલે 64, ખાલી જગ્યા એટલે 5 દશક અને 5 એકમ તો 55, 9 દશક અને 0 એકમ એટલે 90. ત્યાર પછી છે માંગ્યા મુજબ કરો. એમાં મોટી સંખ્યા ઉપર ગોળ કરો. તો ચાલો, પહેલામાં મોટી સંખ્યા છે 34, બીજામાં છે 47, ત્રીજામાં છે 59, ચોથામાં છે 86, પાંચમામાં છે 97 અને છઠ્ઠામાં છે 99. ત્યાર પછી છે સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. તો અહીંયા પહેલામાં છે 19, બીજામાં 35, ત્રીજામાં 57, ચોથામાં 85. ત્રીજામાં છે સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો. તેમાં પહેલામાં 44, બીજામાં 48, ત્રીજામાં 72, ચોથામાં 89, પાંચમામાં 80 અને છઠ્ઠામાં 84. સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો. તો એમાં પહેલામાં આવશે 22, બીજામાં 56, ત્રીજામાં 19, ચોથામાં 45, પાંચમામાં 37 અને છઠ્ઠામાં 60. ત્યાર પછી છે જુઓ, સમજો અને તે મુજબ કરો. તો 10, 10, 1, 1, 1, 10, 10 એટલે 43. તો જો પહેલું છે 1, 10, 1, 1, 1, 1 અને 10 તો જવાબ આવશે 25. બીજું 10, 1, 1, 10, 10, 1, 1 એટલે અહીંયા જવાબ આવશે 34. ત્યાર પછી છે ત્રીજું 10, 10, 10, 1, 1, 1, 10 અને 1 એટલે 44. ચોથું 1, 1, 1, 1, 1, 1, 1 અને 10 એટલે કે 17. પાંચમું 10, 10, 10, 1, 10, 10, 10, 10 એટલે જવાબ આવશે 71. હવે છે જુઓ, સમજો અને તે મુજબ કરો. એમાં છે પહેલું 47. તો 47 એટલે 1, 1, 1 ત્રિકોણ. ત્યાર પછી છે 10 પાછા જે છે તે ચોરસ. ત્યાર પછી 1, 1 વાળા ત્રિકોણ, વળી પાછું 1 ચોરસ અને 1 ત્રિકોણ. 55 તો 2 ત્રિકોણ, 3 ચોરસ, 3 ત્રિકોણ, 2 ચોરસ. 63 તો એમાં 2 ત્રિકોણ, 3 ચોરસ, 1 ત્રિકોણ, 3 ચોરસ. 72 તો અહીંયા 1 ત્રિકોણ, 1 ચોરસ, 3 ત્રિકોણ, 1 ચોરસ અને 3 ચોરસ. 80 તો અહીંયા તમે જોશો તો 8 8 જે છે તે ચોરસ આવશે. ત્યાર પછી છે વાંચો અને સમજો. તો અહીંયા તમે જોઈ શકો છો અંકમાં અને શબ્દમાં આપણને 1 થી 50 એકડાઓ જે આપવામાં આવેલા છે. ત્યાર પછી અહીંયા 51 થી 100 એકડાઓ આપેલા છે. તો એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે, સમજવાના છે અને એના ઉપરથી જે આપણને પ્રવૃત્તિ આપેલી છે જોઈએ. પહેલું, સંખ્યાને શબ્દમાં લખો. તો પહેલું છે 16, બાજુમાં 52, ત્યાર પછી 19, ત્યાર પછી 28. બીજી હરોળમાં છે 65, 32, 74 અને 93. ત્યાર પછી છે અંકોમાં લખવાના છે. 11 એટલે 2 એકડા, 72 એટલે સાતડે બગડે, 25 એટલે બગડે પાંચડે, 70 એટલે સાતડે મીંડે, 81 એટલે આઠડે એકડે, 42 એટલે ચોગડે બગડે, 49 એટલે ચોગડે નવડે અને 79 એટલે સાતડે નવડે. ચાલો, ત્યાર પછી છે સમજ, જુઓ અને સમજો. હવે અહીંયા આપણે સરવાળા કરવાના છે. તો મહાવરો આપણને આપેલો છે. એમાં જો 2 + 3 એટલે 5, 3 + 3 એટલે 6, 2 + 4 એટલે 6, 4 + 5 એટલે 9, 5 + 4 એટલે 9. ત્યાર પછી નીચેની હરોળમાં 8 + 2 એટલે 10, 7 + 6 એટલે 13, 9 + 5 એટલે 14, 9 + 6 એટલે 15 અને 8 + 9 એટલે 17. ત્યાર પછી મહાવરો છે 4 + 2 તો કે 6, બાજુમાં 9 + 3 એટલે 12, 6 + 4 એટલે 10, 6 + 3 એટલે 9. નીચે 5 + 2 એટલે 7, 3 + 1 એટલે 4, 8 + 7 એટલે 15, 5 + 9 એટલે 14. ત્યાર પછી છે 4 + 3 એટલે 7, 5 + 4 એટલે 9, 8 + 8 એટલે 16 અને 7 + 6 એટલે 13. ત્યાર પછી છે 2 અંકના સરવાળા. એમાં 16 + 2 તો જવાબ આવશે 18. ચાલો, ત્યાર પછી છે મહાવરો, દશક અને એકમ. હવે 13 + 5 તો 5 ને 3 8 અને 1 ના 1 એટલે 18. ત્યાર પછી છે 14 + 0 તો 4 + 0 એટલે 4 અને 1 + 0 એટલે 1. ત્યાર પછી 16 + 3 તો 6 + 3 એટલે 9 અને 1 + 0 એટલે 1. ત્યાર પછી છે 25 + 2 તો 5 ને 2 7 અને 2. 32 + 5 તો 5 ને 2 7 અને 3. ત્યાર પછી છે 2 અંકની વધી વગરના સરવાળા. તો અહીંયા 23 + 12 તો 3 + 2 એટલે 5 અને 2 + 1 એટલે 3. ત્યાર પછી છે દશકના ખાનામાં આપેલા મણકાઓનો સરવાળો કરવો. ચાલો, તો 23 + 14 તો એમાં 4 + 3 એટલે 7 અને 2 + 1 એટલે 3. 33 + 24 તો 4 + 3 એટલે 7 અને 3 + 2 એટલે 5. 25 + 23 તો 5 + 3 એટલે કે 8 અને 2 + 2 એટલે 4. ત્યાર પછી છે 45 + 30 તો 5 + 0 એટલે 5, 4 + 3 એટલે 7. 55 + 32 તો 5 + 2 એટલે 7, 5 + 3 એટલે 8. 85 + 14 તો 5 + 4 એટલે 9, 8 + 1 એટલે 9. ત્યાર પછી દાખલા નંબર 7, 67 + 21 તો 7 + 1 એટલે 8, 6 + 2 એટલે 8 એટલે 88. 71 + 27 તો 1 + 7 એટલે 8 અને 7 + 2 એટલે 9. ચાલો, ત્યાર પછી છે 2 એકમની વધીવાળા સરવાળાઓ હવે આપણે જોવાના છે.
ચાલો જુઓ 46 + 14 આપ્યું છે તો 6 + 4 10 થશે તો અહીંયા 10 અને 4 + 1 5 તો અહીંયા 10 5 એટલે 50 અને ઉપરથી 4 + 1 5 તો એટલે થઈ ગયો આપણો જવાબ 50. એવી રીતે 46 + 14 તો જો 6 ને 4 10 10નું શૂન્ય વધી 1 ઉપર જશે 4 + 1 વધી એટલે 5 અને 1 વધી એટલે 6 એટલે જવાબ થઈ ગયો 60. ચાલો ત્યાર પછી છે મહાવરો. જો 35 પહેલો દાખલો છે 35 + 26 તો એકમના અંકમાં જે 5 + 6 છે એના થશે 11 11નો એકડો વધી પડી 1 દશકના અંક ઉપર. હવે વધી +3 + 2 એટલે કે 6 તો અહીંયા જવાબ થઈ ગયો 61. એવી રીતે દાખલા નંબર 2 46 + 37 તો 6 + 7 એટલે 3 અને 4 + 3 13 13નો તગડો વધી પડી 1 દશક ઉપર તો 4 અને 3 + 1 એટલે કે 8. એવી રીતે ત્રીજો દાખલો છે 58 + 39 તો એમાં એકમના અંકમાં છે 8 + 9 17 17નો સાતડો વધી પડી 1 દશક ઉપર તો 1 + 5 + 3 9. ત્યાર પછી ચોથો 69 + 25 તો 9 + 5 14 14નો ચોકડો વધી પડી 1 6 + 2 + 1 એટલે કે 94. ત્યાર પછી છે 75 + 16 એટલે 5 ને 6 11નો એકડો વધી પડે 1 7 + 1 + 1 એટલે કે 9. ત્યાર પછી છે 66 + 15 તો 6 ને 5 11નો એકડો વધી પડી 1 6 + 1 + 1 એટલે કે 8 એટલે 81. ત્યાર પછી છે 57 + 36 તો 6 ને 6 12 ને 1 13નો તગડો વધી પડી 1 5 ને 3 8 અને 1 9 એટલે 93. 44 + 36 તો 6 ને 4 10નું શૂન્ય વધી પડી 1 એટલે 4 3 ને 1 એટલે કે 8 તો 80. જે બે સંખ્યાઓનો સરવાળો 0માં દર્શાવેલ છે તે બે સંખ્યાને જોડો. તો 8 અને 1 એટલે 9 થશે અને 2 + 7 એટલે 9 થશે. હવે 15 સરવાળો તો 7 ને 8 15 થશે અને 6 ને 3 6 ને 9 15 થશે. 6 ને 4 10 થશે અને અહીંયા 7 ને 3 10 થશે. એવી જ રીતે 6 ને 7 13 થશે, 8 ને 5 13 થશે, 9 ને 4 13 થશે. 6 ને 6 12 થશે, અહીં 8 ને 4 12 થશે. હવે 17 સરવાળો તો 7 ને 10 17 થશે, 4 ને 13 17 થશે અને 14 અને 3 17 થશે. ત્યાર પછી છે 16, અહીંયા 14 ને 2 16 થશે, 9 ને 7 17 થશે, 12 ને 4 16 થશે અને 11 ને 5 16 થશે. ત્યાર પછી 7 ને 7 14 થશે અને 9 ને 5 14 થશે. 9 ને 9 18 થશે, 12 ને 6 18 થશે અને 11 ને 7 18 થશે. ત્યાર પછી છે જે બે સંખ્યાનો સરવાળો 10 થતો હોય તેવા બે પાંચ પાસેના ખાનામાં રંગ પૂરો. તો જો 8 અને 2નો, 9 અને 1નો, 5 અને 5નો, 6 અને 4નો, 6 અને 4નો અને 8 અને 2નો આપણે ચોરસ બોક્સ વડે દર્શાવેલા છે. ત્યાર પછી છે જે બે સંખ્યાઓનો સરવાળો 16 થતો હોય તેવા બે પાંચ પાસેની ખાનામાં રંગ પૂરો. તો 12 + 4 16 થશે, 8 + 8 16 થશે, 11 + 5 16 થશે અને 10 + 6 16 થશે. ત્યાર પછી છે જુઓ, સમજો અને એ મુજબ કરો. તો મનીષા પાસે 18 પેન્સિલ અને રીમા પાસે 23 પેન્સિલ છે તો બંને પાસે થઈને કેટલી પેન્સિલ થશે? 18 + 23 તો 8 ને 3 21નો એકડો વધી પડી 8 ને 3 11 11નો એકડો વધી પડી 1 દશક ઉપર તો 1 + 1 + 2 એટલે કે 4 તો કુલ 41 પેન્સિલ થશે. બીજું, શહેનાઝના વર્ગમાં ગુજરાતી વાર્તાના 17 પુસ્તકો અને ચિત્ર વાર્તાના 39 પુસ્તકો છે તો કુલ મળીને કેટલા પુસ્તકો થશે? તો 17 + 39 એટલે 7 ને 9 16નો છગડો વધી પડી 1 દશક ઉપર 3 + 1 + 1 એટલે કે 5 તો 56 પુસ્તકો થશે. ત્યાર પછી છે ત્રીજું, થોમસ પાસે 36 લખોટીઓ છે, સુનિલ પાસે 45 લખોટીઓ છે, બંને પાસે મળીને કુલ કેટલી લખોટીઓ થાય? તો 36 + 45 એટલે 6 ને 5 11નો એકડો વધી પડી 1 4 ને 3 અને 1 8 એટલે જવાબ આવશે 81 તો 81 લખોટી થશે. ચાલો ત્યાર પછી આપણને અહીંયા ઉદાહરણ આપવામાં આવેલું છે બાદબાકીનું, એ પ્રમાણે આપણે બાદબાકીના દાખલા ગણવાના છે. તો 9માંથી 5 જશે તો 4, બીજો દાખલો 6માંથી 2 જાય તો 4, ત્રીજો દાખલો 4માંથી 3 જાય તો 1, ચોથો 8માંથી 8 જાય તો 0. એવી રીતે દાખલા નંબર 5 9માંથી 8 જાય તો 1, છઠ્ઠો 7માંથી 5 જશે તો 2, 9માંથી 6 જશે તો 3, 2માંથી 0 જાય તો 2, નવમો દાખલો 5માંથી 4 જશે તો 1 અને 7માંથી 7 જશે તો 0. ચાલો ત્યાર પછી છે 2 અંકની સંખ્યાના દશકા વગરની બાદબાકી. તો 23માંથી 12 જશે એટલે 3માંથી 2 જાય તો 1 અને 2માંથી 1 જાય તો 1 એટલે 11. 37માંથી 15 તો 7માંથી 5 જાય તો 2, 3માંથી 1 જાય તો 2. 48માંથી 25, 8માંથી 5 જાય તો 3, 4માંથી 2 જાય તો 2. 76માંથી 34, 6માંથી 4 જાય તો 2, 7માંથી 3 જાય તો 2. 98માંથી 54 તો 8માંથી 4 જાય તો 4, 9માંથી 5 જાય તો 4. 78માંથી 67 તો 8માંથી 7 જાય તો 1, 7માંથી 6 જાય તો 1. 89માંથી 58 બાદ કરીએ તો 9માંથી 1 જાય 8 જાય તો 1, 8માંથી 5 જાય તો 3 એટલે કે 31 અને 67માંથી 42 બાદ કરીએ તો 7માંથી 2 જાય તો 5 અને 6માંથી 4 જાય તો 2. ચાલો હવે 2 અંકની સંખ્યાના દશકાવાળી બાદબાકીઓ જે છે તે આપણે શીખવાની છે.
ચાલો તો એમાં આપણે મહાવરો આપણને આપેલો છે 68 - 59. તો જો અહીંયા એકમના અંકમાં 8માંથી 9 બાદ નહીં થાય, તો 6 ઉપરથી દશકો લઈએ તો 6 ઉપર 5 અને 8ની ઉપર 18, 18માંથી 9 જાય તો 9, 5માંથી 5 જાય તો 0, એટલે જવાબ થઈ ગયો 9. બીજો દાખલો, 64માંથી 27 બાદ કરવાના છે, તેમાં એકમના અંકમાં 4માંથી 7 બાદ ન થાય, તો 6 ઉપર દશકો લઈએ તો 5, 4 ઉપર 14, હવે 14માંથી 7 બાદ કરીએ તો 7 અને 5માંથી 2 બાદ કરીએ તો 3, એટલે કે 37. ત્રીજું, 91માંથી 28 બાદ કરવાના છે, તો એકમના અંકમાં 1માંથી 8 બાદ નહીં થાય, તો 9ની ઉપર દશકો લઈએ 9 ઉપરથી તો ત્યાં 8 થઈ જશે, 1 ઉપર 11, 11માંથી 8 જાય તો 3, 8માંથી 2 જાય તો 6. 52માંથી 29 આપણે બાદ કરવાના છે, તો 2માંથી 9 નહીં જાય એટલે 5 ઉપરથી દશકો લે તો 5 ઉપર 4, 2 ઉપર 12, 12માંથી 9 જાય તો 3, 4માંથી 2 જાય તો 2, એટલે કે 23. ત્યાર પછી છે 93માંથી 27, તો અહીંયા 66 જવાબ આવશે. 45માંથી 18 બાદ કરીએ તો 27 આવશે. 45માંથી 26 બાદ કરીએ તો અહીંયા 17 આવશે અને 81માંથી 37 બાદ કરીએ તો 44. ત્યાર પછી છે મૌખિક બાદબાકી કરો અને સાચા જવાબો લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 9માંથી આપણે 8 બાદ કરીએ તો 1 વધશે. એવી જ રીતે અહીંયા તમે જોશો તો 9 જે છે એમાંથી 2 બાદ કરીએ તો 7 વધશે. 9માંથી 3 બાદ કરીએ તો 5, 6 વધશે. 9માંથી 4 બાદ કરીએ તો 7, 9માંથી 5 બાદ કરીએ તો 4, 9માંથી 6 બાદ કરીએ તો 3, 9માંથી 7 બાદ કરીએ તો 2 અને 9માંથી 8 બાદ કરીએ તો 1. ત્યાર પછી છે બાદબાકી કરી અને એને જોડવાના છે. ચાલો 99માંથી 94 બાદ કરીએ 34 બાદ કરીએ તો 65 વધશે, તો પહેલા બેટને 65 સાથે જોડીએ. બીજું બેટ 87માંથી 42 બાદ કરીએ તો 45 વધશે, તો એને 45 સાથે જોડીએ. 74માંથી 24 બાદ કરીએ તો એ 50 વધશે, તો એને 50 સાથે જોડીએ. 66માંથી 32 બાદ કરીએ તો 34 વધશે, તો એને 34 સાથે જોડી દઈએ. 54માંથી 21 બાદ કરીએ તો 33 વધશે, તો એને 33 સાથે જોડીએ. 46માંથી 35 બાદ કરીએ તો 11 વધશે, તો એને 11 સાથે જોડીએ. ત્યાર પછી છે જુઓ, સમજો અને એ મુજબ કરો. એમાં પહેલું, રેખા પાસે 32 જામફળ છે, તેણે 14 જામફળ મનીષાને આપ્યા હોય તો તેની પાસે કેટલા જામફળ વધે? તો 32 - 14, 3માંથી 2 જશે તો 2માંથી 4 નહીં જાય એટલે 3 ઉપર દશકો 2 અને 2 ઉપર 12, 12માંથી 4 જાય તો 8 અને 2માંથી 1 જાય તો 1. ચાલો ત્યાર પછી છે બીજું, દક્ષ પાસે 56 ચોકલેટ છે, દક્ષ જઈને 18 ચોકલેટ આપે છે, તો દક્ષ પાસે કેટલી ચોકલેટ વધે? તો અહીંયા 56 માઇનસ આપણે 18 કરવા પડશે, તો 5 ઉપર દશકો લઈએ તો અહીંયા 4 વધશે અને 6 ઉપર 16 થઈ જશે. 16માંથી 8 જાય તો 8, 4માંથી 1 જાય તો 3. ત્યાર પછી ત્રીજું, દલજીત પાસે 50 રૂપિયા હોત, તેમાંથી તેણે 35 રૂપિયાનો કંપાસ ખરીદ્યો, તો હવે દલજીત પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? 50માંથી 35 આપણે બાદ કરવાના છે, તો 5 ઉપર દશકો મારીએ તો અહીંયા 4 અને 0 ઉપર 10, 10માંથી 5 જાય તો 5 અને 4માંથી 3 જાય તો 1, એટલે કે 15 ચોકલેટ વધે. ત્યાર પછી કહ્યું છે કે આપેલા ખાનામાં અંગ્રેજી માસના નામ ફરીથી લખો. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, આવી રીતે આપણે લખવાના છે. ત્યાર પછી છે ગુજરાતી માસના નામ લખવાના છે. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. ત્યાર પછી છે ખૂટતા માસના નામ. તો જુઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. ત્યાર પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ત્યાર પછી ખૂટતા ગુજરાતી માસના નામ છે. તો કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. ત્યાર પછી છે ખાલી જગ્યા. રવિવાર પછી ખાલી જગ્યા આવે તો કે સોમવાર. સોમવાર પછીના 2 દિવસ પછી ખાલી જગ્યા આવશે તો બુધવાર. શનિવાર પહેલાં ખાલી જગ્યા આવશે તો શુક્રવાર. મંગળવારના 3 દિવસ પહેલાં ખાલી જગ્યા આવશે તો શનિવાર. ત્યાર પછી ખૂટતી સંખ્યાઓ આપણે અહીંયા લખવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10થી લઈ અને 100 સુધીની સંખ્યાઓ જે છે તે આપણે અહીંયા કોષ્ટકની અંદર લખેલી છે. ચાલો ત્યાર પછી અહીંયા જુઓ અને સમજો. તો અહીંયા તમે જોશો તો 10, 10ની 3 નોટ અને એક 5 રૂપિયાનો સિક્કો એટલે 35 રૂપિયા. ત્યાર પછી બીજામાં તમે જોશો તો 10, 10 રૂપિયાની 2 નોટ એટલે 20 રૂપિયા. 5 રૂપિયાનો એક સિક્કો એટલે કે એક 20ની નોટ છે, એક 10ની નોટ છે એટલે 30, એક 5નો સિક્કો એટલે 35 અને એક રૂપિયો એટલે કે 36. ત્યાર પછી 58, તો એક 50ની નોટ છે. ત્યાર પછી એક 5ની નોટ એટલે 55 અને 3 રૂપિયાના સિક્કા એટલે 58. ચોથાની અંદર તમે જોશો 92 રૂપિયા છે, તેમાં એક 50 રૂપિયાની નોટ, 2 20 રૂપિયાની નોટ એટલે કે 90 અને એક 2 રૂપિયાનો સિક્કો એટલે 92. પાંચમામાં તમે જોશો તો 50-50ની 2 નોટ એટલે 100 રૂપિયા. ત્યાર પછી છઠ્ઠામાં તમે જોશો તો એક 50ની નોટ, એક 20ની નોટ, એક 10ની નોટ અને એક રૂપિયો એટલે કે 81 રૂપિયા. ત્યાર પછી 5-5 રૂપિયાના 2 સિક્કા એટલે 10 અને ત્યાર પછી આઠમામાં કુલ 32 રૂપિયા થશે. એક 20ની નોટ, એક 10ની નોટ અને એક 2 રૂપિયાનો સિક્કો. ત્યાર પછી છે કોઈની પણ મદદ લીધા વિના શું તમે આ કરી શકો છો? આ વસ્તુઓ માટે તમે 10-10 રૂપિયાની કેટલી નોટ અને કેટલા રૂપિયાના કેટલા સિક્કા જોઈએ?
ચાલો તો પહેલી વસ્તુ છે તો એના માટે 20 રૂપિયા હોય તો 10-10 રૂપિયાની 2 નોટ જોઈએ. ત્યાર પછી બેગ છે, 32 રૂપિયાની કિંમત છે તો 10-10 રૂપિયાની 3 નોટ અને 2 રૂપિયાના 2 સિક્કા. ત્યાર પછી 55 રૂપિયાની કંઈક વસ્તુ છે તો એ 10-10 રૂપિયાની 5 નોટ અને 5 રૂપિયાનો 1 સિક્કો. ત્યાર પછી નીચેની નોટ અને સિક્કા ભેગા થઈ ગયા છે, ગણીને લખવાના છે કેટલા. તો પહેલો સમૂહ જે છે એમાં 10-10 રૂપિયાની 3 નોટ અને 10 રૂપિયાના 1-1 રૂપિયાના 10 સિક્કા એટલે 40 રૂપિયા. ત્યાર પછી બીજું જે છે એમાં 10-10 રૂપિયાની 2 નોટ એટલે 20 અને 3 સિક્કા એટલે કે 23 રૂપિયા. ત્રીજામાં તમે જોશો તો 10-10 રૂપિયાની 2 નોટ એટલે 20 અને 7 સિક્કા એટલે કે 27 રૂપિયા. ત્યાર પછી તમે જોશો તો 10-10 રૂપિયાની 4 નોટ એટલે 40 રૂપિયા અને 5 સિક્કા એટલે 45 રૂપિયા. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. ઉપર આપેલી ચલણી નોટોના આધારે સિક્કાઓનો ઉપયોગ કરી અને નીચેની આપેલી વસ્તુઓ ખરીદવા કઈ કઈ નોટ અને સિક્કાઓ આપવા પડે. ચાલો તો અહીંયા પુસ્તક આપણને આપેલું છે 10 રૂપિયાનું, દડો છે 40 રૂપિયાનો, બેટ છે 20 રૂપિયાનું, બરાબર છે. હવે 20 રૂપિયાનું બેટ છે ખરીદવા માટે 10-10 રૂપિયાની 2 નોટ આપવી પડે. પુસ્તક 10 રૂપિયાનું છે તો 10 રૂપિયાની 1 નોટ આપવી પડે. 40 રૂપિયાનો દડો છે તો 20-20 રૂપિયાની 2 નોટ આપવી પડે. 60 રૂપિયાનું શર્ટ છે તો એક 50ની અને એક 10ની નોટ આપવી પડે. 25 રૂપિયાની ઢીંગલી છે તો 20 રૂપિયાની 1 નોટ, 2 રૂપિયાના 2 સિક્કા અને રૂપિયાનો 1 સિક્કો આપવો પડશે. ત્યાર પછી આપણને એવું કહ્યું છે કે કયા વાસણનો ઉપયોગ કર્યો, અંદાજિત કેટલા કપ પાણી સમાય અને ખરેખર કેટલા કપ પાણી સમાયું. તો તપેલી, એમાં અંદાજિત 4 કપ સમાય એવું લાગતું હતું પણ ખરેખર 6 કપ સમાયા. જગમાં અંદાજિત 6 કપ જેટલો પાણી સમાય એવું લાગતું હતું પણ ખરેખર 6 જ સમાયા. લોટામાં 2 સમાય એવું લાગતું હતું, 2 જ સમાયા. વાટકામાં 1 સમાય એવું લાગતું હતું, 1 સમાયો. કાથરોટમાં અંદાજિત 10 કપ સમાય એવું લાગતું હતું પણ 15 સમાઈ ગયા. બરણીમાં 4 લાગતા હતા પણ 10 સમાણા. કુકરમાં 10 લાગતા હતા પણ 15 સમાયા. પવાલીમાં 8 લાગતા હતા પણ 10 સમાયા અને ગાગરમાં 25 લાગતા હતા પણ 30 સમાયા. ત્યાર પછી છે મહાવરો. 2 પાત્રમાંથી જે પાત્રમાં વધુ પ્રવાહી કે પાણી સમાઈ શકે તે પાત્રના ચિત્ર ઉપર ખરાની નિશાની કરો. તો ડોલ અને ટબમાંથી ડોલ. ત્યાર પછી છે માટલો અને ઘડામાંથી ઘડો. ત્યાર પછી છે ગ્લાસ અને કુંજામાંથી કુંજો. કપ અને થાળીમાંથી કપ. ટબ અને ટાંકામાંથી ટાંકો. ત્યાર પછી છે ઘડો અને લોટામાંથી ઘડો. તો મિત્રો અહીંયા આપણે આ જે ચાલો યાદ કરીએ જે છે તે પૂર્ણ કરીએ છીએ. મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથી જે છે તેના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો દોસ્તો ફરી મળીશું આપણે સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે.